ઉધના ખાતે આવેલા વાત્સલ્ય એવન્યુ બિલ્ડિંગના ફ્લેટ માલિકોએ મંગળવારે સવારે પોલીસ કમિશનર ખાતે મોરચો કાઢ્યો હતો. ફ્લેટ માલિકોએ બિલ્ડર પિતા પુત્ર સામે નારેબાજી કરી મેન્ટેનન્સ નામે ઠગાઈ કર્યા હોવાનો આક્ષેપ કરી પોલીસ કમિશનરને ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. ઉધના પટેલ નગરમાં આવેલી વાત્સલ્ય એવન્યુ નામની હાઈરાઇઝ બિલ્ડિંગ જયેશ દેસાઈ ઉર્ફે જયેશ મેડિકલ અને તેના પુત્ર કરણ દેસાઈ દ્વારા બનાવવામાં આવી હતી. બિલ્ડિંગ બન્યાના 13 વર્ષ બાદ પણ બંને પિતા પુત્ર અને બિલ્ડિંગના રહીશો વચ્ચે બિલ્ડિંગના વહીવટ હિસાબ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. બિલ્ડર પિતા પુત્રએ ફ્લેટ ધારકો પાસે ઉઘરાવેલા 5 વર્ષના મેન્ટેનન્સનો ખર્ચ 3 વર્ષમાં પૂરું કરી નાખ્યો હતો. આ ઉપરાંત ફ્લેટ ધારકોને આજ દિન સુધી બિલ્ડર દ્વારા એક પણ સુવિધા આપવામાં આવી નથી. સુવિધા માટે થતો ખર્ચ બિલ્ડરે ભોગવવાની બદલે તે ફ્લેટ માલિકો પાસે ખોટી ઉઘરાણી શરૂ કરી છે. બિલ્ડરે બિલ્ડિંગમાં ભાડે આપેલા ફ્લેટનું મેન્ટેનન્સ પણ બિલ્ડિંગના મંડળમાં જમા કરાવતા ન હતા. આમ 13 વર્ષ વીતી ગયા હોવા છતાં બિલ્ડર જયેશ દેસાઈ અને તેના દીકરા કરણ દેસાઈએ પોતાની જ માલિકી હેઠળ બિલ્ડિંગનો વહીવટ રાખી પોતાની મનમાની કરી હિસાબમાં ગોટાળા કર્યા હતા, જેથી બિલ્ડિંગના સંચાલક મંડળે બાકી મેન્ટેનન્સની ઉઘરાણી કરતા બિલ્ડર પિતા પુત્ર અને તેના મળતિયાઓએ બિલ્ડિંગના પાણીનું જોડાણ કાપી નાખી તુમાખી વર્તન કર્યું. બિલ્ડિંગમાં જ રહેતો મેહુલ શાહે બિલ્ડર પિતા પુત્રના કહેવાથી તમામના ઘરમાં પાણી પહોંચાડતા પાઇપ તોડી નાખી અને પાવર સપ્લાય કરતા મેઇન કંડક્ટર ફ્યુઝ પણ કઢાવી નાખતા બિલ્ડિંગના રહીશોને 2 દિવસથી હેરાન પરેશાન થઈ ગયા છે. પાણી અને પાવર કનેક્શન વગર પારાવાર મુશ્કેલી સાથે કરી રહ્યા છે. આ દાદાગીરી સામે સ્થાનિક પોલીસે આંખ આડા કાન કરતા રહીશોએ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે બેનરો સાથે મોરચો કાઢ્યો હતો. રહીશોએ બિલ્ડર પિતા પુત્ર સામે નારેબાજી કરી પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ બિલ્ડરના આવા વર્તન સામે યોગ્ય તપાસ કરી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે. मेरा कपिला लोकेश जैन 801 वात्सल्य एवेन्यू पटेल नगर सर्कल से बोल रही हूँ। आज पुलिस कमिश्नर कचेरी की मांग के साथ आप आई हो। 3 दिन से हम परेशान हो गए हैं। परसों पुलिस स्टेशन गए थे, रात को उसने पानी बंद कर दिया था, पाइप तोड़ दिया था, पूरी बिल्डिंग का पानी खत्म हो गया था, गंदगी भी हो गई काफी बिल्डिंग में। पुलिस स्टेशन गए तो उन्होंने वहां से हमको रात को 1 बजे सब औरतों को वहां से वापस भेज दिया कि कुछ नहीं हो सकता है, नहीं तो तुम लोगों को भी अंदर डाल देंगे। अब हम लोगों को अंदर डाल देने, मानसिक टॉर्चर कर दिया हमको। इतना हताश होने का, मैं इतना स्ट्रांग हूँ, मैं वर्किंग वुमेन हूँ, फिर भी उस दिन मेरे को आंसू आ गए कि ये क्या तरीका है। मतलब ये बोला जा रहा है कि तुमको अंदर डाल दिया जाएगा तो पब्लिक न्याय कहाँ मांगने जाएगी। हम लोगों को क्या करना चाहिए, हमको मजबूर होकर यहाँ आना पड़ा कि हमको क्या परेशानी हो रही है, पानी नहीं आ रहा है, लिफ्ट अब हमने 8th फ्लोर पे घर लिया है। किसके लिए लिया है? 8th फ्लोर पे आदमी लिफ्ट से ही चढ़ेगा ना, सीढ़ी से तो नहीं चढ़ेगा। फिर भी हम अब चढ़ रहे हैं मजबूर होके, प्रॉब्लम होते हुए भी वहाँ चढ़ रहे हैं। बच्चों की बोर्ड की एग्जाम है। कल रात को 4:30 बजे मेरा बेटा घर पे आया, मेरे हस्बैंड घर पे आए, तो 4:30 बजे तक रात को हम लोग परेशान हो रहे हैं, तो पढ़ाई कैसे करेगा। 27 उससे एग्जाम है, बोर्ड की एग्जाम। મારું નામ મિતેશ દવે છે, હું વાત્સલ્ય એવન્યુ ઉધના પટેલ નગરથી રહું છું. ઘણા 3 વર્ષથી તમે વાત્સલ્ય વિલામાં રહો? હું 13 વર્ષથી વાત્સલ્ય એવન્યુમાં રહું છું. મેં જયેશ દેસાઈ નામના બિલ્ડર પાસેથી ફ્લેટ ખરીદ્યો છે. આજે પોલીસ કમિશનર સાહેબ કચેરી ઉપર કેમ આવવાનું છે? અમારા પાણીના લાઈન અને લાઇટના કનેક્શનની જે બધી ઓપરેટિંગ સિસ્ટમ હોય એ બધી બિલ્ડર દ્વારા હટાવી દેવામાં આવી છે, જેને લીધે અમારો પાણી તથા લિફ્ટનો વપરાશ બિલકુલ સદંતર બંધ થઈ ગયો છે. કેટલા દિવસથી થયું છે ને આનું આ કરવાનું કારણ શું જણાવ્યું? અમે અમારું મેન્ટેનન્સ બધા એની પાસે ઘણા સમયથી અમે સોસાયટી રજીસ્ટ્રેશન માટે એને વાત કરેલી, પણ એ અમને સોસાયટી રજીસ્ટ્રેશન કરીને આપેલી નહીં, જેથી કરીને અમે એને અમારી પાસે સૌપ્રથમ 50,000 રૂપિયા 5 વર્ષ માટે મેન્ટેનન્સ ફ્રી એવું કહીને 50,000 રૂપિયા લીધેલા, અને તે બાવજૂદ બી 2.5 વર્ષની અંદર હિસાબ આપીને કે તમારા પૈસા બધા ખતમ થઈ ગયા છે, હવે તમે ફરીને બધા 50,000 રૂપિયા આપો તો તમારી સોસાયટીનું પાણી લાઇટ ને બધું ચાલશે. તો એના માટે અમે બધા ન એગ્રી થતા અમે કીધું કે અમે અમારી રીતે સોસાયટીના પૈસા ઉઘરાવીને મેન્ટેનન્સ કરશું. તો એવી રીતે અમને સોસાયટી સંભાળવા માટે આપી, અને તમને થોડા સમયમાં તમને હું સોસાયટી રજીસ્ટ્રેશન કરીને આપીશ એવું આશ્વાસન આપ્યું. એથી અમે સોસાયટીનો કારભાર હાથમાં લીધેલો અને વ્યવસ્થિત રીતે ચાલતું હતું, પણ અમુક ફ્લેટ હોલ્ડરો વ્યવસ્થિત ટાઈમ ટુ સર મેન્ટેનન્સ નહીં આપતા અમને સોસાયટી ચલાવવામાં અવરોધ થતો હતો, અને બિલ્ડર દ્વારા જે એના ફ્લેટો
જે ભાડે આપે છે એનું મેન્ટેનન્સ એ ચૂકવતા નથી. એ એમ કે છે કે મારે તમારી પાસે પૈસા લેવાના છે. જ્યારે એને અમને સોસાયટી સોંપી ત્યારે એને મેન્ટેનન્સનું બધું 0-0 કરીને આપ્યું કે મારે હવે તમારી પાસે કંઈ લેવાનું નથી, તમારે મને કંઈ આપવાનું નથી. તમારે હું સોસાયટીના ફ્લેટ વાપરું, ભાડે લગાવું તો મારે મેન્ટેનન્સ આપવાનું. છતાં પણ એ જે એના ફ્લેટ છે એ ફ્લેટનું ભાડે આપેલા છે પણ એનું મેન્ટેનન્સ સોસાયટીમાં જમા નથી કરાવતા. એના માટે અમે એને પ્રેશર કરતા એને આ બધા પગલાં લીધા અને સોસાયટીના પાણીનું કાપી નાખ્યું. એના માણસો દ્વારા ધડાધડી કરીને દુસંસ માણસ જે સોસાયટીનો એકદમ દુસંસ માણસ છે, સોસાયટીમાં કાયમ પેટ્રોલ ચોરી કરે છે. ઘણી વખત એના નામે અમે ત્યાં ઉધના પોલીસ સ્ટેશનમાં ઘણી વખત ફરિયાદ બી કરી ચૂક્યા છીએ. એક છેલ્લી ક્વોલિટીનો માણસ છે, એવા માણસને સાથે રાખીને સોસાયટીને દબાવવાની કોશિશ કરે છે. અને એના દ્વારા કેટલી વખત સોસાયટીના હરેક જેવા ઉત્સવો હોય એ બધા ઉત્સવો અમારા લગભગ ઘણી વખત બગાડ્યા છે. નવરાત્રી છે, ગણપતિ છે, એના માટે બી અમે કેટલી વખત ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી લે છે પણ એ દારૂ પીને એ બધું કરે છે અને પછી પાછો બીજે દિવસે એને છૂટી જાય છે. એના કોઈ આગળ કોઈ ઓલું કંઈ કરતું નથી. અત્યારે શું માંગે કમિશનર સાહેબ પાસે? અત્યારે અમારા જે ઓપરેટિંગ સિસ્ટમ, જે લાઇટની, પાણીની જે બધી સુવિધા કાઢી લીધી છે, જે અમો લોકોએ ચૂકવેલા છે પૈસા, છતાં એમ કે છે કે મારું છે એમ કરીને બંધ કરી દીધું છે ઓફિસ ચાલુ કરવા માટે.